જિલ્લામાં મહેમદાબાદ પાસે માલવાહક ટ્રેનના ટેન્કરમાં લીકેજની ઘટના સામે આવી. ગેસ લીકેજ જોવા મળ્યું. ટેન્કરમાંથી કનેજ રેલવે સ્ટેશન પાસે ગેસ લીકેજ થતા દોડધામ મચી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર, ગેસ કંપનીના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા. એલપીજીની ગેસ ટેન્કરમાં માલવાહક ટ્રેન અમદાવાદથી વડોદરા જઈ રહી હતી અને તે જ દરમિયાન આ ઘટના બની છે. મહેમદાબાદ પાસે માલવાહક ટ્રેનના ટેન્કરમાંથી ગેસ લીકેજની ઘટના થતાં જ દોડધામ મચી હતી. કનેજ રેલવે સ્ટેશન પાસેની આ ઘટના છે, જ્યાં ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી. ઘટનાને પગલે ગેસ કંપનીના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. એલપીજીની ગેસ ટેન્કરની માલવાહક ટ્રેન અમદાવાદથી વડોદરા તરફ જઈ રહી હતી અને તે જ દરમિયાન કનેજ રેલવે સ્ટેશન પાસે ગેસ લીકેજ થતાં દોડધામ મચી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ સાથે જ ગેસ કંપનીના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ જોડાઈ ચૂક્યા છે. જલ્પેશ, કનેજ રેલવે સ્ટેશન પાસે ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી. હાલ અત્યારે ત્યાંની શું સ્થિતિ છે, શું વધારે માહિતી? ગેસ લીકેજની વાત કરવામાં આવે તો મહેમદાબાદ નજીક કનિજ રેલવે સ્ટેશન પાસેની સમગ્ર ઘટના છે. જે ઘટનામાં જે ટ્રેન હતી, જે ટ્રેન ગેસ લઈને ક્યાંક ને ક્યાંક જતી હતી, પરંતુ ગેસ લીકેજ થતાની સાથે જ ટ્રેનને ત્યાં સ્થળ ઉપર જ રોકી દેવામાં આવી. સાથે સાથે ગેસ લીકેજ થતાની સાથે જ જે ગેસ કંપનીના અધિકારીઓ અને એન્જિનિયરો સહિતનો જે કાફલો છે તે ત્યાં આગળ પહોંચી ગયો હતો અને સમગ્ર બાબતને લઈ કોર્ડન કરવામાં આવી હતી અને આવતી જતી તમામ ટ્રેનોને ક્યાંક ને ક્યાંક થોડીક વાર માટે રોકવામાં આવી હતી. પરંતુ હાલ જે સમાચાર મળી રહ્યા છે તે દરમિયાન જે ગેસ લીકેજની જે હતી તે ગેસ લીકેજ અત્યારે ક્લિયર થઈ ગયું છે અને થોડીક જ વારમાં જે ટ્રેન છે તે ત્યાંથી રવાના કરવામાં આવશે. જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર.